હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આશા રાખું છું કે તમારી જે દ્વિતીય સત્ર પરીક્ષા ચાલી રહી છે તેના પેપર સારા જતા રહેશે. તો આવતીકાલનું પેપર એટલે ગુજરાતીનું પેપર અને આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષાના આઈએમપી એટલે કે લાસ્ટ મિનિટ જે રિવિઝન હોય તેનો આપણે પાર્ટ 1 જોશું. પાર્ટ 1 શું કામ? તો કે આ આપણે અલગ અલગ પાર્ટના માધ્યમથી અલગ અલગ ટાઈપના આઈએમપી ક્વેશ્ચન તમારી સમક્ષ રજૂ કરવાનો છું. તો આની અંદર આપણે અમુક ચેપ્ટર્સના મોટા પ્રશ્નો છે, જે સૌથી મોટા પ્રશ્નો હોય છે તે મોટા પ્રશ્નોનું રિવિઝન આજે કરશું અને આ વિડીયોની અંદર જ આપણે તમામ ક્વેશ્ચન છે તે સરસ રીતના પાકા કરી લેશું. તો આમાંથી ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સીસ છે તે ખૂબ વધારે પ્રમાણમાં છે. તો ચોક્કસથી આ ક્વેશ્ચન તમે બધા પાકા કરી લેજો. સાથે સાથે તમારા વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, કારણ કે આમાં મારે ખૂબ મોટિવેશનની જરૂર પડે છે. આજે મારા લગભગ 5 વિડીયોઝ તમારા ધોરણ 9 ગુજરાતીના બનાવવાના છે આઈએમપીના, જેમાં મોટા ક્વેશ્ચન્સના 2 થી 3 વિડીયો હશે, મીડિયમ ક્વેશ્ચન્સ હોય બરાબર 2 માર્કના તેમનો એકાદો વિડીયો હશે, એમના પછી 1 માર્કના ક્વેશ્ચન્સ હોય, એમસીક્યુ હોય એમના કુલ 2 વિડીયો હશે. આવી રીતના 5 વિડીયો મારે બનાવવાના છે તમારા. તો એના માટે મોટિવેશન તમારી લાઇક અને કોમેન્ટમાંથી મળશે. તો ચોક્કસથી તમે લાઈક કોમેન્ટ કરી દેજો અને તમામ વિડીયોઝને વ્યવસ્થિત રીતના જોઈ અને પાકા કરી લેજો ક્વેશ્ચન્સ. પહેલો પ્રશ્ન, કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ છે એ ખૂબ જ શુભકારી છે એવું કવિ શું કામ કહે છે? તો જોજો, સમજજો કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મોહ પમાડનારું છે. ફરી પાછું એકવાર કે સાંજના સમયે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવે છે અને તેમનું રૂપ છે તે ખૂબ સુંદર છે, ગમે એવું છે, મોહ પમાડનારું છે. ત્યારબાદ તેમને મસ્તક પર મોર મુકટ ધારણ કર્યો છે. તેમને મસ્તક એટલે કે માથા ઉપર મોરલા વાળો, મોર પીંછ વાળો સરસ મજાનો મુકટ ધારણ કરેલો છે, જો ઉપરથી લેવાનો. પેલા માથાની પેલા આખું રૂપ કહી દીધું કે મોહ પમાડનારું છે, ત્યારબાદ માથાથી ચાલુ કરવાનું કે સૌથી પહેલા મુકટ ખૂબ સરસ છે. હવે કાને આવી જાય તો કે કાનમાં કુંડળ ઝૂલે છે. શું? કાનની અંદર કુંડળ ઝૂલે છે. હવે શરીરની વાત કરીએ તો શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. શરીરે પિતાંબર છે અને ફૂલની પછેડી પહેરી છે બરોબર. હવે જો ફૂલની પછેડી છે ને એની અંદર કંઈક સુગંધ પણ આવે છે. તો ફૂલની પછેડી ચંદનથી મહેકે છે. કોનાથી? તો કે ચંદનથી મહેકે છે. ચંદનની સુગંધ એમાં આવે છે. ફરી પાછું એકવાર કે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવે છે તો તેનું રૂપ મોહ પમાડનારું છે, એટલે કે ખૂબ સુંદર છે. માથે મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ છે, શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેરી છે અને ફૂલની પછેડી ચંદનથી મહેકે છે, એટલે કે ચંદનની તેમાંથી સુગંધ આવે છે. જેમ તારા મંડળમાં શસ્યર શોભે, એટલે કે તારા મંડળ હોય એમાં જેમ ચાંદામામાં અલગ લાગે, શોભતા હોય, સરસ લાગતા હોય, તેમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. એમ ઘણા બધા ગોવાળિયા છે અને તેની વચ્ચે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ છે તે શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું. ભગવાન શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ હતું તે કવિને ખૂબ ગમી ગયું, તેમના હૃદયમાં વસી ગયું અને તેમને મળવા મન વેગથી દોર્યું અને કૃષ્ણ એમને પ્રેમથી ભેટી પડ્યા. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. કેવું? મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. ચાલો નેક્સ્ટ. બીજો ક્વેશ્ચન, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? કવિનું મન છે તેમાં કોણ મોહ ઉપજાવે છે? એની પહેલા જો પહેલો ક્વેશ્ચન તમને એકદમ વ્યવસ્થિત આવડી ગયો છે તો કોમેન્ટમાં રાધે રાધે લખીને તમારે જણાવવાનું છે. ચાલો, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે બરોબર. આ એમનો જવાબ આવે, પરંતુ આ પ્રશ્નનો જવાબ તો આપણે મોટો લખવાનો છે, કારણ કે વધારે ગુણનો છે, 3 માર્કનો ક્વેશ્ચન છે. મોટો કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન પણ કરી દઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરવાનું હોય તો શું હોય કે માથે મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ છે, શરીરે પિતાંબર અને ફૂલની પછાડી પહેરી છે, ફૂલની પછાડીમાં ચંદનની સુગંધ આવે છે, હોય કે નહીં? તો ચાલો એના ઉપરથી આપણે સરસ લખી લઈએ કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પિતાંબર અને ફૂલની પછાડી પહેર્યા છે, ફૂલની પછાડી ચંદનની સુગંધથી મહેકે છે,
પછી શું હતું? જેમ તારા મંડળમાં શસ્ય શોભે તેમ ગોવાળોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ શોભે છે. તો એવી રીતના જેમ તારા મંડળમાં શસ્યની જગ્યાએ મેં ચંદ્ર લખેલું છે, બરાબર, શોભે છે, તેમ સુવર્ણના અલંકારમાં જડેલા હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે, વૃંદ એટલે કે ગોવાળોનું જે ઝુંડ હોય તેની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ શોભે છે. અને શ્રી કૃષ્ણનું આ રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે. ડન, આવડી ગયો? જય શ્રી રામ લખીને તમારે જણાવવાનું છે. આ ક્વેશ્ચન આવડી ગયો હોય તો કોમેન્ટ બોક્સમાં. ચાલો નેક્સ્ટ, એમના પછી ત્રીજો ક્વેશ્ચન. પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન તમારે કરવાનું છે. તો ચાલો ને કરી દઈએ. જો ગાંધીજીનો ગુણ હતો, કેવો હતો? તો એક તો તે નિડર હતા, બીજું તે પ્રામાણિક હતા, સત્યના આગ્રહી હતા, એટલે કે હર હંમેશ તેઓ સાચું બોલતા. તો તેના આધારે પાઠમાં ઘણી બધી કહાનીઓ છે, બરાબર, તેના આધારે અમુક વસ્તુઓ છે, તે આપણે લખીએ કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીને સૌથી મોટો ગુણ એમની નિર્ભયતા અને પ્રામાણિકતા છે. અને તેમને બીડી પીવાની તરફ માટે ચોરી કરવાની ટેવ પડી. તેમને બીડી પીવાની તરફ અને એના માટે ચોરી કરવાની ગાંધી બાપુને ટેવ પડી. તેનો તેમને એકરાર કરે છે, એટલે કે પોતે પોતાની ભૂલ છે તે આમાં કહે છે, સ્વીકારે છે. અને તેમનું વ્યસન છૂટે એમ ન હતું, અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ ન હતું. તેમનું વ્યસન છૂટે એવું ન હતું, વડીલોની આજ્ઞા વગર કંઈ થાય નહીં એવું ન હતું. અને માટે તેને આપઘાતની ઈચ્છા થઈ. કેની થઈ? તો કે આપઘાત કરવાની ઈચ્છા થઈ. પરંતુ આપઘાત કરવો સહેલો નથી, તેથી તેને વિચાર પડતો મૂક્યો. અને એના પછી એક બીજી વસ્તુ છે કે એમના ભાઈને કરજ થઈ ગયું હતું. તો એના ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના કડામાંથી એક નાનકડો સોનાનો ટુકડો કાપીને વેચી દીધો, અને જે પૈસા આવ્યા એમાંથી કરજ ચૂકવી દીધો. ને એમાં ગાંધી બાપુએ એમને સાથ આપ્યો હતો. તો સોનાનો ટુકડો કાપીને કરજ ચૂકવવા, ભાઈને સાથ આપ્યો. અને આવી અનેક બાબતો હતી જે દોષ કબૂલવા, પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. અને આ પ્રસંગો ગાંધીજીનો સત્યનો આગ્રહ, અહિંસાની ભાવના અને નિર્ભયતા ઉપરાંત પ્રામાણિકતા સૂચવે છે. ડન, સમજાઈ ગયો? આવડી ગયો? તો કાલના પેપરમાં બેઠે બેઠો લખાઈ જવો જોઈએ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 10 ક્વેશ્ચન છે મોટા આમાં પાર્ટ 1 માં, બરોબર. ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. ગાંધી બાપુના અંતર એટલે કે મન, એની અંદર થતું મનોમંથન, શું વિચારે છે, શું મનોમંથન ચાલે છે, તેનું આપણે આમાં વર્ણન કરવાનું છે. તો કે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ, તે પૂરી ન થતા ચોરી કરી, અને અંતે આપઘાત કરવાનું મન થયું. અને આ 3 ઘટના બાદ વિચારોનું મનોમંથન શરૂ થાય છે. વિચારો આવે છે, મનોમંથન શરૂ થાય છે કે આપઘાત માટે ઝેર કોણ લાવી આપે જો આપઘાત કરવો હોય તો, બરોબર. અને ઝેરથી મૃત્યુ ન થાય તો ઝેર પીધા પછી પણ કદાચ મૃત્યુ ન પામ્યા તો એ કે, બરોબર, ગાંઠના બીમાર પડી ગયા કે નો ઓલી બાજુ કે નો આ બાજુ તો મરીને શું લાભ? એ કે આવા પ્રશ્નો મૂંઝવે છે. અને અંતે રામજી મંદિર, રામ ભગવાનના મંદિરે જાય છે. રામજી મંદિર જઈ અને મન શાંત કરવું અને આપઘાતનું ભૂલી જવું, અને આવી અનેક ઘટના ઘટે છે. ત્યારબાદ એના ભાઈની વાત કે એમને કરજ થઈ ગયું હતું, એમના કરજ માટે, કરજના રૂપિયા લાવવા માટે ભાઈના કડામાંથી જ સોનાનો ટુકડો કાપીને વેચી દીધો, અને એમાં ગાંધી બાપુએ સાથ આપેલો. ઉપરાંત ભાઈનું કરજ ચૂકવવા માટે સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી અને કરજ ચૂકવવા ભાઈને સાથ આપે છે. અને એ વાત કરવા છતાં પિતાજી દુઃખી થશે અને કદાચ માથું કૂટશે તો, અને આવા વિચારો ઉઠ્યા, પણ અંતે દોષ કબૂલ્યા વિના શુદ્ધિ નહીં થાય તેવો નિર્ણય કર્યો. કે અંતે દોષ કબૂલ્યા વિના શુદ્ધિ નથી થવાની એવો નિર્ણય કર્યો. અને આ નિર્ણય પાછળ ગાંધીજીની સત્ય ભાવના તથા નિખાલસતાથી એકરાર કરવાની વૃત્તિ જણાઈ આવે છે. ડન, વધીએ આગળ. ચાલો હવે જો કાવ્ય પંક્તિ છે, બરોબર. અને કાવ્ય પંક્તિને સમજાવવાની છે આપણે, તો સમજાવીએ કે તમો પાસ અમો વિદ્યા શીખતા. જો આ કાવ્ય પંક્તિ છે તે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે જે વાર્તાલાપ થાય છે તેના આધારે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે તમો પાસ અમો વિદ્યા શીખતા, એટલે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા, અમે ભણતા, તને સાંભળે રે, એટલે કે ભાઈ તને યાદ છે? સુદામા જવાબ આપે છે કે હું ને મોટો કીધો મહારાજ
કે એમ કહીને તમે મને મહાન કીધો, મોટો કીધો, આ તમારી મહાનતા છે. સુદામા કહે કે મને કેમ વિસરે રે, કે ભાઈ મને કેમ ભૂલાય. તો ચાલો એના ઉપરથી પ્રશ્નનો જવાબ લખીએ. આ પ્રથમ પંક્તિ થઈ ગઈ ઉપરની, આ દ્વિતીય પંક્તિ થઈ ગઈ. તો આપણે લખીએ કે પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા તેનો એકરાર કરે છે. શું કરે છે? તો કે એકરાર કરે છે. સુદામા કહે છે બીજી પંક્તિમાં કે સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણએ આમ કહીને અમને મોટો કર્યો, એટલે કે મોટો કીધો, મહાન કીધો, એ એની મહાનતા છે. અને સુદામાના આ શબ્દ શ્રી કૃષ્ણ માટે એમની વિનયશીલતા દર્શાવે છે. ડન. ચાલો આગળ. હવે ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે આપણે નોંધ લખવાની છે. જો આ ગોપાળ બાપા નામનો પાઠ, એમાં જે મહારાજા હતા સયાજીરાવ ગાયકવાડ, એ સયાજીરાવ ગાયકવાડ વિશે આપણે નોંધ લખવાની છે, ગોપાળ બાપા વિશે લખવાનું નથી. તો જુઓ, સયાજીરાવ ગાયકવાડ એ ગોપાળ બાપા સાથે ફરતા જ એમને પારખી લીધા. બરોબર, અહીંયા ફરતા જ એમને પારખી લીધા હતા. અને ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે. ગોપાળ બાપા કેવા છે? પ્રામાણિક અને નિષ્ઠાવાન છે. બરોબર. કોને પારખી લીધા? સયાજીરાવ ગાયકવાડે. એમ જાણી અને એમને કોતરની જમીન લખી આપી. સયાજીરાવ ગાયકવાડે એવું એમને જાણી લીધું કે પ્રામાણિક છે, નિષ્ઠાવાન છે, અને એમ જાણીને એમને કોતરમાં રહેલી જમીન હતી તે લખી આપી, એટલે કે આપી દીધી. ઉપરાંત ખેતીમાં મદદની ખાતરી આપી કે ભાઈ ખેતી તમે કરશો એમાં મદદ કરીશું, હેલ્પ કરીશું, એવી ખાતરી પણ આપી. ગોપાળ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્તની ના પાડી. શું? ગોપાળ બાપાએ અપૂજ એટલે કે જ્યાં પૂજા ન થતી હોય તેવા મંદિરના બંદોબસ્તની ના પાડી. તો પણ એમને માઠું ન લાગ્યું. શું? એમને ખરાબ લાગ્યું નહીં. પણ એ કે મૂર્તિના નામે લોકોને આશરો મળે. બરોબર. મહારાજ એવું કે છે ગોપાળ બાપાને કે પણ મૂર્તિના નામે લોકોને ત્યાં રહેવા મળે, આશરો મળે, મંદિરના નામે ત્યાં રહેવા મળે, આશરો મળે, તેવી કંઈક વ્યવસ્થા કરજો બાપલિયા, તો લોકોને આશરો મળે એ વાતનું સૂચન કરે છે. અને વળી સયાજી રાવને ગોપાળ બાપાનું ગુરુ મંડાણ ભગત વિશે જાણવું નું કુતૂહલ લાગે છે. ગોપાળ બાપાના ગુરુ હતા મંડાણ ભગત, તેમના વિશે જાણવાનું કુતૂહલ સયાજીરાવ ગાયકવાડને લાગે છે, ઈચ્છા થાય છે. અને પછી માંડન ભગતનું ઉત્તમ ચરિત્ર જાણી અને સયાજીરાવ ગાયકવાડ મહારાજ છે એ બોલે છે વાહ. શું બોલે છે? તો કે વાહ બોલી ઉઠે છે. અને આમ સયાજીરાવ ગાયકવાડ માનસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજા વાત્સલ્ય હતા. તમે કહેશો કે સર અમે આ પાઠ તો ક્યારનો શીખી લીધો છે, હજી પ્રશ્ન જવાબ યાદ નહોતા રહ્યા, પરંતુ તમારો વિડીયો જોઈને પ્રશ્ન જવાબ યાદ રહી ગયા. તો બસ એ જ મારું ટેલેન્ટ છે અને એ જ વસ્તુ મારે તમને આપવાની છે. આગળ જોઈએ. ચાલો, ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. હવે ઓલું સયાજીરાવ ગાયકવાડનું હતું, આમાં ગોપાળ બાપાનું આવે છે. બરોબર. આમાં આપણે ઘણી વસ્તુ ગોપાળ બાપાની જોઈ હતી, આમાં થોડીક વધારીને એડ કરીશું. કે ભાઈ જો ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર હતા. સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની સાથે અમાન્ય રાખે છે, પણ તે પોતાના વિચારો નિડરતાથી રજૂ કરે છે. પોતાના જે વિચારો છે ને બીક વગર નિડરતાથી મહારાજને રજૂ કરી દે છે. આપણે મહારાજ પાસે જાય તો એકદમ આમ થોડુંક બીને વાત કરતા હોઈએ, પરંતુ એ નિડરતાથી રજૂ કરી દે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોરાના માળને રોકી શકાય. ગોપાળ બાપાએ, સયાજીરાવ મહારાજ હતા, તેમને કીધું કે આ જે કોતરની જમીન છે ને એના ઉપર સિંગોરાનો માળ છે, બરોબર, એટલે કે વધારાનો જે છોડ ઉગેલા છે તેને આપણે રોકી શકાય અને ત્યાં આપણે બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોરના ઢગલા ઉતરે, કે ત્યાં આપણે બનારસી લંગડો વાવીએ તો ત્યાંથી બોરના ઢગલા ઉતરે. કોના માટે? ગરીબો માટે. તો ગરીબો શબ્દ યુઝ કર્યું તો એમાં મહારાજને ખબર પડી ગઈ કે આ ગરીબોનું પણ જોવે છે અને સાથે સાથે એને ખેતીનું પણ નોલેજ છે, કારણ કે બનારસી લંગડાની વાત કરે છે. એમના સૂચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે. વળી તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. જો ગોપાળ બાપા છે એ મહારાજને ખૂબ હિંમત થઈ ગયા છે કે તમારી પડખેના દીપડા ન રંજાડે ને તોય ઘણું છે, એટલે કે તમારી આજુબાજુના દીપડા સરી ન કરે, હેરાન ન કરે તોય ઘણું છે. તો આ દીપડા એટલે કોણ? તો કે એની આજુબાજુ રહેલા જે સૈનિકો છે એ સૈનિકો હેરાન ન કરે તોય ઘણું છે. બોલો, આવું કહી દીધું. બરોબર.
એમ નિડરતાથી કહી દે છે અને પૂજાના બંદોબસ્ત નો કરવાનો પણ અસ્વીકાર કરે છે. જો એમ કે મહારાજે સરળતાથી કીધી તમે મંદિરમાં પૂજા કરજો, તો ના પાડી દીધી કે ભાઈ પૂજાનો બંદોબસ્ત મારાથી થશે નહીં. ચોખ્ખી ના પણ પાડી દે છે, અસ્વીકાર કરે છે. તો ત્યાં મૂર્તિના નામે કે સૌનો આશરો મળે તેવું તો કરજો, કે ત્યાં મૂર્તિના નામે લોકોને આશરો મળે, રહેવા મળે તેવી તો વ્યવસ્થા કરજો. તો ગોપાલ બાપા કે 100% સાચ જ, એ હું કરી શકીએ. એટલે કે એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે છે, એટલે કે ત્યાં હા પાડે છે. હવે ગોપાલ બાપા મિત્ર ધર્મ જાણે છે. શું જાણે છે? મિત્ર ધર્મ જાણે છે. એકવાર મિત્રતા થઈ ગઈ પછી એમાં નો દગો દેવાનો, નો એમાંથી ફરવાનું, એકદમ મિત્રતા વ્યવસ્થિત નિભાવવાની. એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થની વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ નહીં. ત્યારબાદ ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો વેપાર કરતા તે એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સેવક હતા. એમના ગુરુ કોણ? તો કે માંડણ ભગત હતા. ડન. વધીએ આગળ. ચાલો ફટોફટ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 8મો પ્રશ્ન. તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો. જો જુનાગઢની બાજુમાં આવેલું એક માણાવદર ગામ છે, ત્યાં હું ગયો હતો અને મારો અનુભવ છે હું તમારા સમક્ષ રજૂ કરું. તમારે તમારો અનુભવ લખી શકો અથવા તો મારો અનુભવ લખી લેશો તમે, તોય ક્યાં તમારા શિક્ષકોને ખબર છે કે આ તમારો અનુભવ હતો કે નહીં, તોય માર્ક પૂરા જ આવશે. બરોબર? તો જોઈએ આપણે. જો હું 12 વર્ષનો હતો ને ત્યારે મારા ભાઈ બહેન સાથે ચોમાસું માણવા માણાવદર ગયો હતો. ચોમાસું માણવા માટે માણાવદર મારા ભાઈ બહેન માટે સાથે ગયો હતો હું. આ માણાવદર ગામ છે ને દોસ્તો, એ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે, એટલે કે પ્રકૃતિની ગોદમાં આવેલું છે. અને ગામની નજીક નદીમાં નાહ્યા હતા. બહુ મજા આવી હતી, નાહ્યા હતા. તેમજ ત્યાંના બગીચામાં ગુલાબ, મોગરો, ચમેલી, ચંપો વગેરે રંગબેરંગી ફૂલોની સુગંધ જામી હતી. બોર, શેતુર જેવા અનેક ફળો પણ ત્યાં હતા. શેરડીના રસને ઉકાળીને ગોળ બનતો હતો. જો શેરડી હોય તેનો રસ કાઢે, રસને ઉકાળી અને અલગ અલગ 4 જાતના ભઠ્ઠા હોય તેની અંદર રસ જાય અને ત્યાંથી ગરમા ગરમ સરસ મજાનો ગોળ બને. ત્યાં આપણે જઈએ તો આપણને શેરડીનો રસ પીવા મળે અને સાથે સાથે ગરમા ગરમ ગોળ ખાવા મળે કે જે તાજો બનેલો હોય. અમને પણ રકાબીમાં ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો અને વાડીમાં હરણ તેમજ સસલા નાચતા કૂદતા હતા. ગાયો ભેંસો છાંયે ઊભી હતી અને વાડીમાં કોયલના ટહુકા, મંદિરના શિખર પર ટહુકતો મોર, આકાશનું મેઘધનુષ ઉપરાંત વર્ષાને વધાવતા નૃત્ય કરી રહેલા મોર, કુદરતની રમણીય સૃષ્ટિમાં વિરહવાનો આનંદ એ મારો શ્રેષ્ઠ અનુભવ હતો. ખૂબ સારો શ્રેષ્ઠ અનુભવ આ હતો. તમે તમારો અનુભવ લખી શકો, બાકી આજ તમારે બેઠો લખી લેવાનો, પૂરેપૂરા માર્ક આવશે. ચાલો 9મો પ્રશ્ન. ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય છે તેના આધારે. બરાબર? તો ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા આપણે મુદ્દા લખવાના છે. ગુજરાતનું ગૌરવ વધે તેવા. તો આ પ્રશ્નની શરૂઆત કરતા પહેલા સૌએ કોમેન્ટમાં જણાવવાનું છે જય જય ગરવી ગુજરાત. ડન? તો ચાલો. કાવ્યની પ્રથમ પંક્તિ જ ગૌરવ ગાથાની શરૂઆત થાય છે. કઈ પહેલી પંક્તિ છે? ગુર્જરીના ગૃહકુંજ. તો ત્યાંથી જ ગૌરવ ગાથાની શરૂઆત થાય છે. અને કવિની જન્મભૂમિ ગુજરાત છે અને કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ રળિયાતું કહ્યું છે. જો કવિની જન્મભૂમિ જ ગુજરાત છે અને ગુજરાતને સ્વર્ગથી પણ સારું એટલે કે રણિયામણું કહ્યું છે. કોને? તો કે કવિએ. ગુજરાતની સૌંદર્ય સૃષ્ટિ અવર્ણનીય છે, એટલે કે વર્ણન ન કરી શકાય તેવું સરસ મજાનું સૌંદર્ય ગુજરાતનું છે. અને જે શિયાળામાં તાપણાથી ઠંડીમાં ઉષ્મા આપે છે, વસંત ઋતુમાં કોયલનો ટહુકાર સંભળાય છે. વસંત ઋતુ હોય, વર્ષા ઋતુ હોય ત્યારે સરસ મજાનો કોયલનો ટહુકાર સંભળાય છે. અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભળાય છે. અને જો વસંત ઋતુ એટલે વર્ષા ઋતુ નહીં, સોરી, વસંત ઋતુ એટલે કે જ્યારે પુષ્પો ઉગે તે ઋતુ. બરોબર? અને કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. ગુજરાત અર્થાત વતનની માયાને મમતાનું સ્પર્શે જ મનાવી અને અનેરું જીવન જીવવાનો સાથ આપે છે. અને આજ છે આપણું ગૌરવવંતી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. ડન છે? તો આ સરસ મજાનો આપણો ક્વેશ્ચન થઈ ગયો. ત્યારબાદ આ જ કાવ્યનું આપણે કાવ્ય પંક્તિ જોઈએ. બરોબર? અને આ છેલ્લો 10મો પ્રશ્ન છે પાર્ટ 1 નો.
જો તમે આ બધા જ પ્રશ્નો જોઈ લીધા, હવે આવતીકાલે પેપર ભરીને તમે કહેજો બરોબર કે તમારા પેપરમાં આમાંથી ક્વેશ્ચન્સ હતા કે નહીં. આ પાર્ટ 1 છે બરોબર. આમાં આપણે 5 એકમો લીધા છે. પાર્ટ 2 માં આપણે 5 થી લઈને 6 થી લઈને 24 લગભગ બધા જ એકમોના મોટા પ્રશ્નો લઈ બરોબર. તો એવો પ્રયત્ન રહેશે તો બધા પાર્ટ જોવાનો આગ્રહ રાખજો. બધા જ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 ને પાર્ટ 5 બધા જ પાર્ટ વ્યવસ્થિત લાઈનમાં જોઈ લેજો. ખૂબ જ તમને એક્ઝામમાં હેલ્પફુલ થશે. ચાલો, આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં જ અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. જોજો પંક્તિ જોવો, સમજીએ સૌથી પહેલા કે આપણું જે વતન એટલે કે કવિનું જે વતન છે ત્યાં આંખ અમારી ખુલી અહીં પહેલી એટલે કે ત્યાં કવિનો જન્મ થાય છે ને ત્યાં જ તેમની આંખ ખુલે છે એટલે કે ત્યાં જ તેમનો જન્મ થાય છે. પછી ત્યાં જ તેમની પગલીઓ અહીં ભરાય છે એટલે કે તે ચાલતા શીખે છે. પગલી ભરી અહીં પહેલી એટલે કે પહેલી વખત ત્યાં જ ચાલતા શીખે છે. અને યૌવન કેરી વાદળીઓ વરસેલી એટલે કે અહીંયા જ તે મોટા થાય છે. તો બાળક જન્મતાની સાથે આંખો ખોલી ને ચારે તરફ જુએ છે. કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો છે. તેમણે અહીં જ પહેલી પગલી ભરી, અહીં જ એમનું બાળપણ વીત્યું. જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલ્યું છે. બરોબર. તો આની સાથે સાથે સરસ મજાના આપણે જે આઈએમપી ક્વેશ્ચનનો પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે સરસ મજાનો તમને પાઠ શીખવા મળ્યો છે. એક વાત તમારી સાથે શેર કરવી છે કે આ જ વિડીયો હું બીજી વખત રેકોર્ડ કરું છું. પહેલી વાર રેકોર્ડ કરતો હતો તો અવાજ નહોતો આવતો. માઇકનું જે પોર્ટ હોય તે ભરાવતા ભૂલાઈ ગયું હતું. બોલો લ્યો બરોબર. તો એવડી મહેનત પાછી મેં તમારા માટે કરેલી છે. તો ચોક્કસથી વિડીયોને લાઈક કરજો જેથી કરીને અન્ય પાર્ટ બનાવવાનો પણ મોટિવેશન મળે. અને બીજા કયા વિડીયોઝ તમારે જોઈએ છે ફટાફટ કોમેન્ટમાં જણાવી દો દોસ્તો. આ તમારી જ ચેનલ છે તો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ.